જાનમાં નથી આવી ગયો ને? આવી ગયો હોય તો કેજે હો, તો આપણે તારુંય માંગો નાખી દેવી, તો સુશલીની આરર તારાય ફેરા ફરી જાય. જાને ગોગડી, હવે તુંય હું પણ મારે હજી વાર છે હો, મારે કાઈ ફેરા નથ ફરવા. એલી પણ આ તો ઓલી કાંતુડી છે, ઈ નથી જાનમાં ભળી ગઈ હોય એવું લાગતું. એને શું આ છોકરો થાતો હશે, તી જાનમાં વઈ ગઈ, આ બાજુ માંડવે નો રહી. અરે આ સુશલીનો વર છે ને, ઈ એના હગા માસીનો છોકરો છે, એટલે ઈ આ જાનમાં ભળી ગઈ છે. તને શું ઈ લાગે કાંતુડી કાઈ ઓછી નથી, કાઈ થોડી શેરીનું હક પણ રાખતી છે? ઈ તો એના માસીના છોકરાનું જ રાખે ને. અને ઓલી જોને લાંબી લાંબી પાછળ ઊભી હાડી પહેરીને બહુ તૈયાર થઈને આવી છે, લાંબી લાંબી ટવડા જેવી, ઈ સુશલીની હાહુ છે. અને આવડી આ કાંતુડી છે ને, એની હગી માસી છે. અરે ગોગડી બેન, ફેરા તો હવે ચારના પૂરા થઈ ગયા, હવે કઈક હારું ફટાણું ગાવ, ફટાણું ગાવ. ફટાણું તો મારે એવું ગાવું છે ને, તારો ઘાઘરો નો શિરાઈ જાય ને એવું ફટાણું ગાવું છે. તું જો કાંતુ બેટા, વેવાણને એમ તો પૂછી લે કે તમે કરિયાવર તો મોકલી દીધો ને બધોય. અરે હા વેવાણ, કરિયાવર તો બધોય ગાડામાં ભરી દીધો ને તમાર ઘરે પોગવાય આવ્યો હશે. બિચારી સુશલીન બાપો દારૂડિયો હતો ને, એમાં અમારે બધું તૈયાર કરી દેવું પડ્યું. કાઈ નહીં, આશીર્વાદ તો મળશે અમને સુશલીના, બીજું હું. એલી હા ગોગડી, તો તમને હારા આશીર્વાદ આપતી જાહે. સુશલી બિચારીનું ઘર બાંધી દીધું ને તમે. હવે સુશલીનો બાપ છે તો દારૂડિયો, આણે હું વળી કરિયાવરમાં તૈયાર કરીને દીધું છે. માર માસીના છોકરાને તો ઘરમાં કેટલું હારું છે, હવે કરિયાવર દીધો હોય ને તો હારું. હા તે વેવાણજી, તમે કરિયાવરમાં હું દીધું? વાંદરીની તો જો વેવાણ વાળી થાય છે. લે રેવું છે હામુન હામુન, આજ વળી એન માસીનો છોકરો પરણવા આવ્યો છે, તો વેવાણની દીકરી થાવા મળી. લે હા તો કાંતુ વેવાણ, કરિયાવરમાં અમે કાઈ બાકી નથી રાખ્યું હો. ટીવી, એલસીડી, પંખો, ફ્રીજ બધું લઈ દીધું છે. એલસીડી એટલે ઓલી ભીતમાં સોટી જાય ઈ ટીવી ને? એલસીડી માં ભૂતના પેટની ખબર નથી પડતી, પાછી હુશારીની થાય છે મારી પાસે કે હું કરિયાવરમાં આપ્યું એમ. હા કાંતુ બેન, એલસીડી ટીવી ઓલી ભીતમાં સોટી જાય ને એને જ કહેવાય. હા તે ટીવી ભલાન દીધી પણ રિમોટ નો હારે દેતા. બીજું હું ગોગડી બેન, તમારે એટલો ભાર ઓછો. બીજું હું, સુશલીન બાપો તો દારૂડિયો છે, બધું તમે જ લઈ દીધું છે, એટલે રિમોટ નો જો ને તો હાલ છે તમ તારે. લે રિમોટ વગર કે ટીવી ચાલુ થાય? અરે ઈ તો મારા માસી ન્યા જોવા આવે ને ટીવી, ઈ હામાં આવે ને એટલે ઓટોમેટિક ટીવી ચાલુ થઈ જાય. આ તો વળી નવીન સાંભળ્યું કે હામાં આવે ઈ ભેગા ટીવી ચાલુ થઈ જાય એટલે. લે અને તમે કોઈ ઘરે ન હોય તો કોણ ટીવી ચાલુ કરે રિમોટ વગર? ઈ તો મારા માસીની છોકરી એક પાછી આવેલી છે ને, ઈ ઘરે જ હોય, ઈ હામી આવે એટલે ન્યા ટીવી ચાલુ થઈ જાય. એમાં શું થઈ ગયું? એલી આ સુશલીની તો બિચારીની કઠણાઈ, એની એક નણંદે પાછી આવેલી છે, એનું ઘર તો ભાંગીને આવી છે, પણ આ સુશલીનું ઘર હરખું હાલવા દે ને તો હારું. તમારા માસીન છોડી એટલે આ મારી સુશલીની નણંદ જ ને, તે એને કે તમારે ઘર ગાવાના નથી? અરે બેન, મારી છોડીને તો 3 વાર ઘર ગાવી હતી, પણ તોય ન્યાથી પાછી આવી, ઠેઠ અમેરિકા દીધી હતી, તોય ન્યાથી ભુરિયાન મૂકીને વઈ આવી છે. શું કરવું જો બેન? બોલો લ્યો, પાછી આવવાની હોય ઈ ગમે ન્યાથી પાછી આવે, પાછી નો આવી ઈ હાટુ બિચારાએ ઠેઠ અમેરિકા ગુડી હતી, તોય ન્યાથી પાછી વઈ આવી. જેને ઘર જ નો હાંધવું હોય એને હું પછી વાત કરો કયો? તે ઈ તમાર છોડી કેમ જાનમાં ન